નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ઉનાળુ ઋતુના અગત્યના પાક મગની વાત કરી રહ્યા હતા અને મગની પાકની અંદર પહેલા ભાગની અંદર આપણે જમીનની તૈયારી, એની અંદર ખાસ કરીને કઈ કઈ જાતો સિલેક્ટ કરવી જોઈએ, વાવેતરનો સમય, વાવેતરનું અંતર અને બિયારણનો દર, આવી એક મહત્વની વાતો ભાગ 1ની અંદર કરી હતી. અને આજ જે મહત્વની બીજી ભાગ 2 છે કે જેનો મગની અંદર સંપૂર્ણ માહિતી મળી જાય, તો એના બીજા ભાગની અંદર બીજ માવજત, ખાતર વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન અને નિંદામણ નિયંત્રણ, આ વાતો આજના વિડીયોની અંદર કરવાની છે. તો મિત્રો, ખાસ કરીને શરૂઆત કરીએ પહેલાં આપ સર્વે મિત્રોને વિનંતી છે કે હજી સુધી આ ચેનલની અંદર આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ એની અંદર ઘંટડીનું જે નિશાન આવે એના ઉપર ક્લિક કરશો એટલે તમામ વિડીયો તમને મળતા થઈ જાય, કારણ કે ઓલ નોટિફિકેશન થઈ જાય છે. અને ત્યારબાદ તમે આ વિડીયો પૂરેપૂરો જુઓ અને તમને જો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ત્યારબાદ વિડીયો ગમ્યા પછી એને શેર કરી દેજો, એટલે બીજા લોકોને પણ આ ઉપયોગી માહિતી મળતી રહે. મિત્રો, મગનો પાક કહેવાય કે ચણા અને તુવેર પછી સૌથી અગત્યનો કઠોળ વર્ગનો પાક, અને ઉનાળામાં વાવીએ એટલે ધાર્યું ઉત્પાદન લઈ શકે, કારણ કે ઉનાળાની અંદર બધું જ મોટાભાગનું વાતાવરણ, પિયત વ્યવસ્થાપન, રોગ જીવાત આપણા કંટ્રોલમાં હોય. આપણે એને કઈ રીતના આપવું એ બધી વસ્તુઓ થોડુંક આપણે નિર્ણય કરી શકતા હોય. ચોમાસામાં આ વસ્તુ થોડીક અઘરી પડતી હોય. હવે મિત્રો, જે અગાઉના પહેલા ભાગની અંદર વાત કરી લીધી, બીજા ભાગની અંદર બીજ માવજત ખૂબ અગત્યનું પાસું છે. મોટાભાગના પાકોની અંદર આપણે બીજ માવજતની ભલામણ કરતા હોય, અને જમીનજન્ય અને બીજજન્ય જે ફૂગ છે અથવા તો જે જીવાણુ છે અથવા તો એને જે રોગનું ગ્રહણ લાગતું હોય અને રોગને લીધે નુકસાન થતું હોય, એના માટે આપણે બીજ માવજત આપતા હોય. અને અહીંયા પણ મગના પાકને પણ મિત્રો ફૂગજન્ય રોગથી અથવા બીજજન્ય અને જમીનજન્ય રોગથી બચાવવા માટે બીજ માવજત ખૂબ અગત્યની છે. અને એના માટે કાર્બેન્ડાઝિમ અથવા મેન્કોજેબ જેવી ફૂગનાશક દવાનો પણ મિત્રો 3 ગ્રામ લેખે 1 કિલોમાં પટ આપી શકીએ. એના સિવાય કાર્બોક્સિન 37.5% પ્લસ થાયરમ 37.5%ના મિશ્રણવાળી દવા 1 કિલો બિયારણ દીઠ 2.5 ગ્રામ લેખે મગના બિયારણને પટ આપીને વાવેતર કરવાથી આ જે રોગો છે એની સામે આપણે નિયંત્રણ મેળવી શકશું. બીજી જે ટ્રીટમેન્ટ છે એ છે જૈવિક ખાતરોની ટ્રીટમેન્ટ. ખાસ કરીને બીજને ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી જૈવિક ખાતરની પણ અહીંયા ભલામણ કરી છે, ને એની અંદર રાઇઝોબિયમ અને પીએસબી કલ્ચર, આ 2 ટ્રીટમેન્ટ પણ મગના પાકની અંદર આપવાથી જે ખાસ કરીને જૈવિક બેક્ટેરિયાની ઉપલબ્ધતા વધે અને જમીનની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનું અલભ્ય સ્વરૂપમાં રહેલા તત્વોને છોડને મળે ને આપણને એનો ખૂબ મોટો ફાયદો મળે. એટલે એની બીજ માવજત પહેલાં ફૂગનાશક દવાને આપી દીધા પછી, ફૂગનાશક દવાને હંમેશા 12 થી 15 કલાક પહેલાં મિત્રો આપી દઈએ આપણે ફૂગનાશક દવાનો પટ. ત્યારબાદ જ્યારે વાવેતર કરવાનું છે એના 2 થી 3 કલાક પહેલાં, સવારે વાવેતર કરવાનું હોય 9 વાગે, તો 7, 7:30, 8 વાગે આપણે બીજ માવજત જે હવે જૈવિક કલ્ચરની આપવાની છે. અને અત્યારે માર્કેટની અંદર લિક્વિડ ફોર્મની અંદર પણ મળે છે, કૃષિ યુનિવર્સિટીઓ પણ બનાવે છે. તો રાઇઝોબિયમ કલ્ચર અને પીએસબી કલ્ચર, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાનું કલ્ચર, બે 10-10 ml, 1 કિલોની વાત કરું છું, 1 કિલો મગની અંદર 10 ml રાઇઝોબિયમ અને 10 ml પીએસબી કલ્ચર વારાફરતી પહેલાં રાઇઝોબિયમનો પટ આપી 15-20 મિનિટ રહેવા દઈએ, પછી પાછો પીએસબીનો પટ આપી અને વહારી જવા દઈએ. પછી એને 60 દિવસ સૂકવી અને આ બિયારણનો સીધો જ વાવેતરની અંદર ઉપયોગ કરીએ. પણ ખાસ કાળજી રાખીએ, વાવેતરના 2-3 કલાક પહેલાં જ આ પટ આપવાની ટ્રાય કરીએ, અગાઉ પટ આપીને રાખી ન મૂકીએ. તો આ વાત હતી બીજ માવજત. બીજો જે મહત્વનો મુદ્દો અહીંયા છે ખાતર વ્યવસ્થાપન. મિત્રો, ખાતર ખૂબ મહત્વનું હોય છે. મોટા ભાગે આપણને ઈચ્છા થાય એ પ્રમાણે આપણે ખાતરો નાખતા હોય, પરંતુ એવું નથી હોતું. એની અંદર રહેલા તત્વો ખાતર વ્યવસ્થાપનની અંદર જે છોડને અથવા જે પાકને એના જરૂરી પૂરતા તત્વો મળે તો આપણે ખૂબ એનો ફાયદો મળતો હોય, એને પૈસાનો ખર્ચ પણ ઘટતો હોય. કઠોળ વર્ગનો પાક છે, એની અંદર ખાસ કરીને ગંડિકાઓ રહેલી હોય, રાઇઝોબિયમની ગાંઠો જે રહેલી છે, અને એના દ્વારા હવામાંથી નાઇટ્રોજન 78% વધારે જે નાઇટ્રોજન છે એનું સ્થિરીકરણ કરે. એટલે નાઇટ્રોજનની આ પાકને જરૂરિયાત ખૂબ ઓછી અથવા રહેતી નથી, એ આપણે ખાસ કરીને સમજવાની જરૂર છે. અને એના માટે મેં અહીંયા જે ખાતરો છે, એક જ ખાતરનું નામ નથી બોલતો, 3 થી 4 પ્રકારના ભાગ પાડ્યા છે. ઓપ્શન તમને આપું છું. પહેલા ઓપ્શનની અંદર મગના પાકની અંદર ઉનાળુ મગને ખાતર વ્યવસ્થાપન કરવું હોય તો આમ જનરલી ડોઝ જે ખાતરનો છે એ ખાસ કરીને 25-50-25 નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, અને એની સાથે 1 હેક્ટર દીઠ 20 કિલોગ્રામ સલ્ફર. આ જે ખાતરો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર, મેં જે આખી વાત તમને કરી, 1 હેક્ટર દીઠ એના ટકાવારીની વાત કરી. હવે આપણે એને ખાતરના સ્વરૂપમાં, એ તત્વો હતા, હવે ખાતરના સ્વરૂપમાં જે આપણે લાવવાનું છે તો એનો પહેલો ઓપ્શન છે ડીએપી, યુરિયા અને મ્યુરેટ ઓફ પોટાશ. હવે ડીએપી કેટલું નાખવું, તો અહીંયા 100 ગુઠાની હું પહેલાં વાત કરી દઉં. તમારે જેટલા ગુઠામાં વીઘામાં વાવેતર કરવું હોય, નાના મોટા વીઘા હોય, તો એ પ્રમાણે મિત્રો થોડુંક આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે, મગજ થોડુંક દોડાવવાનું. 100 ગુઠાની વાત કરું છું તો એની અંદર ડીએપી 108 કિલો પ્રતિ હેક્ટર, એટલે 100 ગુઠાએ તો ગુઠે લગભગ 1 કિલો જેવું
ખાતર ડીએપી આપણે નાખવું જોઈએ. ડીએપીનો ઓપ્શન સિલેક્ટ કરી દો. એની સાથે યુરિયા લેવાનું છે અને યુરિયા આખા હેક્ટરની અંદર 12 કિલો છે. જે નાઇટ્રોજન ફોસ્ફરસનો પોટાશનો ડોઝ છે ને એને કન્વર્ટ કરીએ તો લગભગ 12 કિલો એટલે વીઘે 2 કિલો જેવું થાય અને હેક્ટરે 12 કિલો છે. ડીએપી 108 કિલો હતું, 12 કિલો યુરિયા અને એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ 42 કિલો પ્રતિ હેક્ટર એટલે લગભગ 500 ગ્રામ જેવું ગુઠા દીઠ આપણે મિત્રો નાખવાની અંદાજિત ભલામણ. આ જે ભલામણ હતી ડીએપી, યુરિયા અને એમઓપીની. હવે બીજા ઓપ્શનની અંદર છે આ ખાતર નથી મળતું અથવા નથી સિલેક્ટ કરવું, ડીએપી આપણે નાખવું નથી, તો એની જગ્યાએ જ્યારે આપણે બીજું ખાતર અને હું આ જ ખાતરની ભલામણ કરું, આ ઓપ્શન બી અથવા ઓપ્શન બીજાને આપણે મિત્રો સિલેક્ટ કરજો. તમે આ પ્રમાણેનું ખાતર તમારા મગની અંદર નાખજો. તો એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ. હવે એના હું તમને વૈજ્ઞાનિક કારણો પણ આપીશ. સિંગલ સુપર ફોસ્ફેટ 100 ગુઠાની અંદર 312 કિલો નાખવાનું છે એટલે ગુઠે 3 કિલો જેવું, અથવા આપણે ખાસ કરીને નાના 16 ગુઠાના વીઘા હોય તો એ વીઘે 1 થેલી જેવું સિંગલ સુપર ફોસ્ફેટ. એની સાથે એમોનિયમ સલ્ફેટ, જે ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ છે એ 120 કિલો પ્રતિ હેક્ટર એટલે લગભગ ગુઠે 1.25 કિલો જેવું, અને મ્યુરેટ ઓફ પોટાશ 42 કિલો. સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ આ ઓપ્શન સિલેક્ટ કરવો છે. આ કેમ? તો એની પાછળ કારણો છે, કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ તો હોય, સાથે સાથે 2 તત્વો જે મહત્વના છે. આપણે વાત કરીએ ને 20 કિલો સલ્ફર પણ અહીંયા મગની અંદર નાખવાનું છે. તો સિંગલ સુપર ફોસ્ફેટની અંદર 12% સલ્ફર અને 21% કેલ્શિયમ હોય, એટલે સલ્ફર અને કેલ્શિયમ વધારાનું એ જ પૈસામાં આપણને મળે છે. જે ઠેલી ડીએપીની લેશું તો નહીં મળે, 12-32-16 લેશું તો નહીં મળે. પરંતુ જો તમે સિંગલ સુપર ફોસ્ફેટ નાખશો તો આ સલ્ફર અને કેલ્શિયમ મળે, એટલે સિંગલ સુપર ફોસ્ફેટ જ નાખવાનું છે. અને એની સાથે એમોનિયમ સલ્ફેટ નાખશો તો એની અંદર પણ 24% સલ્ફર વધારાનો મળે છે. નાઇટ્રોજન મળે, સલ્ફર પણ મળે. તો સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ આ ઓપ્શન. ફરી એકવાર એના કિલો બોલી જાઉં છું. સિંગલ સુપર ફોસ્ફેટ 312 કિલો 100 ગુઠાની અંદર, એમોનિયમ સલ્ફેટ 120 કિલો 100 ગુઠાની અંદર, અને મ્યુરેટ ઓફ પોટાશ 42 કિલો 100 ગુઠાની અંદર. તો આ ઓપ્શન મિત્રો આપણે સિલેક્ટ કરવાનું રાખવું જોઈએ. હવે કદાચ આ ખાતરો તમને જો ઉપલબ્ધ ન થાય તો ત્રીજા ઓપ્શનની અંદર 20-20-0 જે બજારની અંદર મળતું હોય તો ખાસ કરીને 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે નાખવું જોઈએ, અને એની સાથે મ્યુરેટ ઓફ પોટાશ 42 કિલો ખાસ કરીને આપણે નાખવાથી પણ આ ખાતરનું એક વ્યવસ્થાપન કરી શકીએ. તો આ જે ખાતરોના ઓપ્શન છે એ પ્રમાણેનું આપણે સિલેક્શન મિત્રો કરવું જોઈએ. તેના સિવાય એક મહત્વનું ખાતર 12-32-16 પણ બજારની અંદર મળતું હોય તો 156 કિલો ખાસ કરીને એને પણ સિલેક્ટ કરવું જોઈએ. આની અંદર 12-32-16 એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય તત્વો મિત્રો આવી જતા હોય તો એ પણ ખાતરનો ઓપ્શન તરીકે આપણે સિલેક્ટ કરવું જોઈએ. પરંતુ અગાઉ મેં વાત કરી આ ખાતરો જે નાખીએ છીએ એની ઉપલબ્ધતા વધારવા માટે જે બિયારણ અને બીજ માવજત જૈવિક ખાતરની છે, રાઇઝોબિયમ અને ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા પીએસપી કલ્ચર, એ બેયનો બીજ માવજતમાં ઉપયોગ કરશો તો ખાતર જે આપણે નાખ્યું છે એની ઉપલબ્ધતા વધશે ને પૂરેપૂરું ખાતર છોડને મળશે. તો આ એક કામ કરવાનું પણ મિત્રો ભૂલાય નહીં. અને આ ખાતરના ઓપ્શન એમાંથી મેં કીધું સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ વાળો ઓપ્શન સિલેક્ટ કરી 1 વીઘાની અંદર આ વખતે ટ્રાય કરી નાખીએ. વર્ષો પહેલાં ક્યુ ખાતર નાખતા તમારા કે પ્રેક્ટિકલ અનુભવ છે એનું અને આનું બેયનું જ્યારે કોમ્બિનેશન ખેતરની અંદર કરશો ખૂબ સારા પરિણામો મળશે. અને આ સલ્ફર જે મેં 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કીધું છે મિત્રો એ પણ આની અંદર સમાવેશ થઈ જતું હોય તો એને પણ આપણે ખેતરની અંદર જ્યારે આવા પાકોની અંદર નાખવાનું શરૂ કરશું તો ખૂબ ફાયદો થશે. બીજું કે આ તો અત્યારે ખાતરનું બેઝિક પાયાની અંદર મેં તમને વાત કરી. પૂરતી ખાતર આની અંદર કોઈ ઉડાડવાની જરૂર મગને રહેતી નથી, પરંતુ મગની અંદર પણ વોટર સોલ્યુબલ ખાતરો હોય, સૂક્ષ્મ તત્વો હોય, એની પણ સમયાંતરે વાત કરશું. એને પણ ઘણા બધા તત્વોની જરૂર પડતી હોય, ઝીંક હોય, બોરોન હોય, કેલ્શિયમ હોય, સલ્ફર હોય, એ બધા જ ખાતરોની સમયાંતરે પાછળ વાત કરશું. પરંતુ આ પાયાનું એક માધ્યમ છે કે પાયામાં ખાતરો એટલા અપાઈ જાય તો પણ પાકને ખૂબ સારી રીતે લઈ શકીએ. મિત્રો ખાતર વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ અને આંતરખેડ ખૂબ મહત્વનું છે. કારણ કે નિંદામણ નિયંત્રણ જો પાકની અંદર કરવામાં આવે તો ઉત્પાદન અંદર ખૂબ માઠી અસર થતી હોય. અને મગ જેવા પાકને ઉનાળાની અંદર જ્યારે આ પાક વાવતા હોય તો આપણે ખૂબ સારી રીતે જો નિંદામણ નિયંત્રણ કરશું તો નિંદામણ નિયંત્રણ કરવાથી જે પાક છે આપણો મુખ્ય એને સૂર્યપ્રકાશ પૂરો મળશે, પોષક તત્વો પૂરા મળશે, પાણી પૂરું મળશે, જે દવાનો ઉપયોગ કરીએ છીએ એ પણ એને પૂરેપૂરું આપણે પૂરું પાડી શકશું અને ખૂબ સારું ઉત્પાદન આપણે આપવાની ક્ષમતા ધરાવશે. બીજું ખાસ કરીને આની અંદર પણ ઉનાળામાં આંતરખેડ કરી અને મગના પાકને ચોખ્ખો રાખવો જોઈએ. 1 થી 2 હાથ નિંદામણ પણ એની અંદર કરી નાખવાથી પણ ખૂબ ફાયદો થતો હોય છે. પરંતુ જ્યાં મજૂરોની અછત છે, જ્યાં ખાસ કરીને નિંદામણનો પ્રશ્ન ખૂબ વધારે છે, એ લોકોએ પ્રી ઇમર્જન્સ તરીકે પેન્ડીમિથાલિનનો ઉપયોગ કરવો જોઈએ. મગના પાકની અંદર પણ કરી શકાય. વાવેતર કર્યા બાદ તરત જ અને ઉગ્યા પહેલાં આ પ્રી ઇમર્જન્સ દવા પેન્ડીમિથાલિન ઘણા બધા પાકોની અંદર આપણે વાપરતા હોય એ પણ આની અંદર વાપરી શકાય. અને ખાસ કરીને જે મગનું વાવેતર કરી દઈ અને પિયત આપી અને તરત ઉપરથી પછી 12 થી 24 કલાકની અંદર આ પ્રી ઇમર્જન્સ પેન્ડીમિથાલિન 1 હેક્ટર દીઠ 100 ગુઠાની અંદર 2 થી 2.5 લીટર
પ્રમાણે આપણે એનું જો માપ રાખી અને ઉપરથી સ્પ્રે ઘાટો કરીએ, એમાંય ખાસ કરી ધ્યાન રાખીએ કે ભેજ પૂરો છે, અને ફ્લેટ ફોન નોઝલ જે નિંદામણનાશક દવાઓ માટે વપરાતી નોઝલનો ઉપયોગ કરશું તો ખૂબ સારા પરિણામો આની અંદર પણ મિત્રો મળશે. અને એના બાદ જે ખાસ કરીને પછીના નિંદામણો છે એની પણ આગળના સમયમાં આપણે વાત કરશું, પરંતુ અહીં જાય છે પાયાની વાતની અંદર આ પ્રી ઇમર્જન્સ દવાનો ઉપયોગ જરૂર હોય તો મિત્રો કરી શકાય. ત્યારબાદ છે પિયત વ્યવસ્થાપન. મગના પાકની અંદર વધુ ઉત્પાદન લેવા માટે ખાસ કરીને 3 કટોકટીની અવસ્થા ખૂબ મહત્વની છે. એક છે ડાળી ફૂટવાની અવસ્થા, બીજું એની ફૂલ અવસ્થા, અને ત્રીજું છે શીંગોની અંદર દાણા બેસવાની અવસ્થા. ડાળી ફૂટે, ફૂલ આવે અને શીંગોમાં દાણા બેસ્યા, 3 અવસ્થાએ પિયત આપવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ. ઉનાળાની અંદર જો આ પિયતનું ભૂલી જઈએ તો ઘણું બધું નુકસાન ઉત્પાદન અંદર થતું. એટલે આ 3 કટોકટીની અવસ્થાએ ખાસ પિયત મિત્રો આપવાનું છે. જો ખાસ કરીને પાકને પાણીની ખેંચ ન પડે અને એ પ્રમાણે આપણે પાણીનું આયોજન કરશું. ડ્રીપ ઇરિગેશનથી કરીએ તો સૌથી ઉત્તમ, પાણીની બચત થશે, નિંદામણનો પણ પ્રશ્ન ઘણો હલ થશે અને ખૂબ સારું વ્યવસ્થાપન પણ કરી શકશું. પરંતુ આ 3 કટોકટીની અવસ્થા ધ્યાને રાખીને પિયત આપવું જોઈએ. ઉનાળા મગની અંદર આમ તો 4 પાણીએ મોટાભાગના વિસ્તારોની અંદર પાકી જતો હોય છે, પરંતુ જ્યાં જમીનો ઉપર આધાર છે, સિસરી જમીન છે, હલકી જમીનોની અંદર પિયત થોડાક વધારે જોઈએ. ભારી ભેજ સંગ્રહી રાખતી હોય એવી જમીનોની અંદર પિયત ઓછા જોતા હોય. પરંતુ 4 પિયત ખાસ કરીને આપણી ભલામણ મુજબ 15-15 દિવસના અંતરે આપવાથી ખૂબ સારા ઉત્પાદનો મગની અંદર લઈ શકીએ. તો મિત્રો આ બીજા ભાગની અંદર વાત હતી ખાસ કરીને બીજ માવજત, ખાતર વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન અને નિંદામણની અંદર 2 ભાગની અંદર મગના સંપૂર્ણ માહિતી મળી જાય એવા પ્રયત્નો કર્યા છે. આપણે મિત્રો આની અંદર કોઈ કાંઈ પ્રશ્ન હોય તો મારા મોબાઈલ નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકશો. સાથે મળી અને આવતા દિવસોની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવાનો પ્રયત્ન કરશું. ફરી એક વખત આજના વિડીયોની અંદર એટલું જ. ફરી એક વખત મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો આજના કાર્યક્રમની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.